જો સોનાના ભાવ વિશે તમને આ વસ્તુ ખબર નથી તો થઈ શકે છે મોટું નુકસાન. દુનિયાનો નકશો બદલી નાખવાની વેતરણમાં છે ટ્રમ્પ. સોનાના ભાવ વધશે કે ઘટશે, એક મોટો ખુલાસો થયો છે, મોટા સમાચાર આવ્યા છે. તો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો આ છે સૌથી મોટા સમાચાર જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે દુનિયાનું સૌથી મોટું ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર, ને આ કેરિયર છે અમેરિકાનું. અને લેટેસ્ટ સમાચાર મુજબ અમેરિકાએ ઈરાન સામે ખડકી દીધું છે યુએસએસ ગેરલાન્ડ આર-4 કેરિયર. આ એરક્રાફ્ટ જો ત્રાટકશે તો ઈરાન તબાહ થઈ જશે. સતત અમેરિકા ઈરાન તરફ ભીંસ વધારી રહ્યું છે અને જે સમાધાન કરવાના જે પ્રયત્નો થયા છે તે સફળ થયા નથી તેવું હવે ટ્રમ્પ પણ સ્વીકારી રહ્યા છે. અને લેટેસ્ટ આજે 14 તારીખે બપોરે 2:07 પહેલાના જ સમાચાર છે કે અમેરિકા ઈરાન વચ્ચે ટેન્શન વધી ગયું છે. અમેરિકન સેના ઈરાન ઉપર હુમલો કરવા પૂરી રીતે તૈયાર છે અને જો ઈરાન ઉપર અમેરિકા એટેક કરશે તો આ યુદ્ધ 2 અઠવાડિયા કરતાં પણ વધુ સમય સુધી ચાલી શકે છે. દુનિયાભરની નજર અત્યારે આ સમાચાર ઉપર ચોંટી ગઈ છે. ગમે ત્યારે મોટો ભડકો થઈ શકે. સામે ઈરાન વારંવાર કહી ચૂક્યું છે કે તે એવો જવાબ આપશે કે અમેરિકા યાદ રાખશે. કેટલાક દેશો ઈરાનના સમર્થનમાં પણ આવી રહ્યા છે. જો આ યુદ્ધ શરૂ થશે તો તે પાછલા ઘણા સમયનું સૌથી મોટું યુદ્ધ હોઈ શકે છે, જેની સીધી અસર દુનિયાભરમાં તો થશે જ, પરંતુ આપણે અહીં જેની વાત કરી રહ્યા છીએ તે સોનાના ભાવ ઉપર પણ મોટી અસર થઈ શકે છે. જો આ યુદ્ધ શરૂ થશે તો બદલાઈ જશે દુનિયાનો નકશો. ટ્રમ્પે ખુલ્લમખુલ્લી ધમકી આપી દીધી છે અને પોતાના જે ઈરાદા છે તે સાફ કરી દીધા છે. આયાતોલ્લા ખામેની જે ઈરાનના વડા છે તેને ટ્રમ્પ હટાવવા માંગે છે, ત્યાં સત્તા પલટો કરવા માંગે છે. અને વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ અમેરિકા પોતાની કઠપૂતળી સરકાર રચવા માંગે છે. ટ્રમ્પના ઈરાદા સાફ છે. ગમે ત્યારે ટ્રમ્પ કોઈ પણ મોટું એલાન કરી શકે છે, મોટું પગલું લઈ શકે છે, જેની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થશે. મોટો બદલાવ સોના ચાંદીના ભાવ ઉપર થઈ શકે છે જો આવું કંઈ થશે તો. અને બીજા જે ખૂબ અગત્યના સમાચાર આવ્યા છે તે ઇકોનોમિક દ્રષ્ટિએ છે. ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા તેના CPI ડેટા, એટલે કે અગત્યના ઇન્ફ્લેશન ફુગાવાના ડેટા. હવે આ ડેટા અપેક્ષા કરતાં ઠંડા આવ્યા છે, એટલે કે અમેરિકામાં ફુગાવો ઠંડો પડી રહ્યો છે તેવા સંકેત હાલ મળી રહ્યા છે. અને આ સંકેત સોનાના ભાવ ઉપર સીધી અસર કરશે. કઈ રીતે? જો સતત ફુગાવો ઠંડો પડશે, ઇન્ફ્લેશન અમેરિકામાં ઠંડી પડશે, નીચે આવશે, તો ફેડ માટે 2026ના અંત સુધીમાં વ્યાજ દરોમાં 2 વાર કે તેથી વધુ વાર ઘટાડો કરવાની દિશા રસ્તો સાફ થઈ જશે. જો ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું છે તે જેમ જેમ વધુ ચોક્કસ થતું જશે, ફિક્સ થતું જશે, ફાઇનલ થતું જશે, તેમ તેમ સોનાના ભાવને સપોર્ટ મળીએ રાખશે. જે બે સમાચાર છે, જીઓપોલિટિકલ ટેન્શન અને આ ઇકોનોમિક, તે બંને સોનાના ભાવને સપોર્ટિવ છે. જો હજુ પણ સપોર્ટિવ રહેશે, આ મુજબ જ રહેશે, તો ધીમે ધીમે સોનાના ભાવમાં તેજી ફરીથી પાછી ફરી શકે અને 2026ના અંત સુધીમાં સોનાનો ભાવ જે અગાઉના ટાર્ગેટ છે $6,500 ત્યાં સુધી જઈ શકે છે. અને આ સિવાય વધુ એક સમાચાર આવ્યા રશિયા યુક્રેન યુદ્ધમાંથી. આજે બપોરે ફક્ત 1 કલાક અગાઉ આ સમાચાર આવ્યા છે. ટ્રમ્પે નિરાશા વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં ટ્રમ્પે જે કાંઈ પગલાં લીધા છે સમાધાનની કોશિશ માટે, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની કોશિશ માટે, તે નિષ્ફળ ગયા છે તેવું ટ્રમ્પે સ્વીકારી લીધું છે. અને નજીકના દિવસોમાં આ યુદ્ધ બંધ થાય તેવી સંભાવના ધૂંધળી બની રહી છે. આ સમાચાર પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યા છે. સોનાના ભાવ માટે અગત્યનું લોકલ ફેક્ટર ડોલર સામે રૂપિયો, જે અત્યારે ₹90 ઉપરની સપાટીએ છે. આમ તો જે પાછલા અઠવાડિયે જે ₹92 સુધી રૂપિયો ગગડી ગયો હતો તેનાથી થોડો મજબૂત થયો, પરંતુ ₹90 ઉપર છે એટલે નબળો જ ગણાય. જેને લઈને પણ હજુ નબળો પડે તો સોનાના ભાવમાં ઉછાળો લોકલ બજારમાં, ભારતીય બજારમાં પણ દેખાઈ શકે. ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ. 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે અત્યારે જોઈ રહ્યા છો. 1 મહિનાની અંદર ચાંદીના ભાવે જે રોલર કોસ્ટર રાઇડ બતાવી છે, એટલે કે જે ઉપર નીચે થયા છે, તે એક ઇતિહાસ ગણી શકાય. ઇતિહાસમાં જે
આ મહિનો છે ફેબ્રુઆરીનું શરૂઆતનું અઠવાડિયું તે ચાંદીના ભાવના ઇતિહાસમાં યાદ રહેશે તે રીતની ઉથલપાથલ જોવા મળી છે. 30 જાન્યુઆરીએ જે કડાકો બોલ્યો ત્યારબાદ હજુ પણ ચાંદી દરેક ઉછાળે વેચવાલી આવી રહી છે અને દરેક ઉછાળે પાછી પડતી જાય છે. સોનાના ભાવે જે મજબૂતી બતાવી તેટલી મજબૂતી ચાંદી હજુ પણ બતાવી નથી રહી. છેલ્લા એક મહિનાના ચાર્ટમાં જોઈ શકાય $77 સુધી ફરી એકવાર ચાંદી ગબડી ગઈ છે અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન પણ ચાંદીએ મોટી મૂવમેન્ટ બતાવી છે. જે ચાંદીના ભાવ અત્યારે તમે જોઈ રહ્યા છો ચાર્ટ તે મુજબ $86 સુધી ચાંદી પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં ઘટાડો થયો અને ફરીથી $75 અંદર ચાંદી ઉતરી ગઈ 12 ફેબ્રુઆરીએ. ત્યારબાદ ફરીથી તેમાં થોડો સુધારો જોવા મળ્યો છે, પરંતુ હજુ પણ ચાંદી દરેક ઉછાળે દબાઈ રહી છે. હવે આ જે ચાર્ટ છે તે 24 કલાકનો છે. 24 કલાક દરમિયાન જે $74 સપાટી સુધી ચાંદી ગબડી ગઈ હતી ત્યારબાદ ફરીથી તેમાં મજબૂતી જોવા મળી અને $77 અને 43 સેન્ટ આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ પ્રતિ ઓન્સનો બંધ થયો છે. ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો 1 કિલો 98.2 ચાંદી ચોરસાનો ભાવ $2,48,500 રૂપિયા. 1 કિલો 999 ચાંદી 2,53,000 ને 999 GST ચાંદી 2,54,100 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 20,000 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી. એક તબક્કે આ ચોરસાનો ભાવ છે તે 2,40,000 સુધી પણ ગબડી ગયો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી તેમાં હાલ સુધારો જોવા મળી રહ્યો છે. આવતું સપ્તાહ ચાંદી માટે ખૂબ અગત્યનું બની રહેશે. સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ. એક મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. એક મહિના અગાઉ જે સૌથી નીચી સપાટી હતી સોનાની તેના કરતાં સોનું હજુ પણ 10%ની તેજી બતાવી રહ્યું છે. એક તબક્કે જે $5600 સુધી સોનું પહોંચી ગયું હતું ત્યારબાદ જે તેમાં કડાકો બોલ્યો અને ફરીથી એક ધીમી ગતિએ પણ મજબૂતી સાથે સોનું આગળ વધતું દેખાઈ રહ્યું છે. વારંવાર સોનું $5000 સપાટી ક્રોસ કરી જાય છે અને પછી એટલું ઝડપથી નીચે નથી આવતું. આ જે સ્થિતિ છે તે સોનાની મજબૂતી દર્શાવી રહી છે અને તે સિવાય જે આપણે અગાઉ વાત કરી તે રીતના જે કાંઈ ન્યૂઝ આવી રહ્યા છે તે પણ સોનાને સપોર્ટ આપી રહ્યા છે. તો ટૂંકમાં સોનું મજબૂત રહે તેનું પલડું હાલ ભારી દેખાઈ રહ્યું છે. સિવાય કે ઈરાન અમેરિકા વચ્ચે સમાધાન થઈ જાય. જો સમાધાન થાય તો કરેક્શન જોવા મળી શકે અને આ સમાધાન બાદ સોનું કરેક્શન બતાવતા તેની જે આ સપાટી છે $4500 ત્યાં સુધી ગબડી શકે. પરંતુ તેના માટે જે ઈરાન અમેરિકા વચ્ચે અત્યારે શું થઈ રહ્યું છે તેના ઉપર નજર રાખવાની રહેશે. છેલ્લી 24 કલાકના ચાર્ટમાં જોઈએ તો એક તબક્કે જે $4880 સુધી ગબડી ગયું હતું સોનું, ત્યારબાદ તેમાં મજબૂતી જોવા મળીને ફરીથી $150નો ઉછાળો ફક્ત 24 કલાકમાં સોનું $5050ની નજીક પહોંચીને ત્યાં બંધ થયું છે. સોમવારે માર્કેટ ખુલતાની સાથે સોનાના ભાવમાં મોટી વધઘટ ફરી એકવાર જોવા મળી શકે. જે ન્યૂઝ છે ઈરાન અમેરિકા વચ્ચેના તે હવે એક છેડા ઉપર આવી ગયા. આપણે જાણીએ છીએ કે 1 મહિનાથી આ ચાલી રહ્યું છે, કોઈ નિર્ણય નથી આવતો. તો આવતું સપ્તાહ નિર્ણાયક બની રહેશે. કાં સમાધાનના પ્રયાસો વધશે અને કાં અમેરિકા એટેક કરી દે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો આવતા સપ્તાહે સોનાના ભાવમાં જબરદસ્ત ઉથલપાથલ માટે તૈયાર થઈ જજો. હવે સોનાના અત્યારના ભાવ ઉપર નજર કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય સોનું $5041, 10 ગ્રામ સોનું 24 કેરેટ $1,59,401 રૂપિયાના ભાવમાં વેચાયું છે. 22 કેરેટ સોનું $1,46,011 અને વિથ GST સોનું $1,60,570. જે 2 દિવસ અગાઉ એક તબક્કે $1,56,000 સુધી સોનું બોલાઈ ગયું હતું. તેમાં પ્રતિ 10 ગ્રામે $3,500 ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. તેની પાછળનું જે કારણો છે તે આપણે વિડીયોમાં આગળ બતાવી દીધા છે. હવે આ રીતની અપડેટ આપણી આગળ પણ આવતી રહેશે. સોના અને ચાંદીના ભાવ 2026માં ક્યાં સુધી જઈ શકે તેના વિશેની ખાસ અપડેટ એક આવવાની છે. આગળ જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ પસંદ આવે તો તમારા મિત્રોને જરૂર શેર કરી દેજો. વિડીયો લાઇક નથી કરતા તે એક ફરિયાદ છે તો લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.